રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સ્કૂલ સંચાલક પાસેથી તોડકાંડ મામલે મોટું નિવેદન આપતા તેઓએ જણાવ્યું છે કે સ્કૂલ સંચાલકને બ્લેકમેલ કરી તોડ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે। શિક્ષણ મંત્રીએ અન્ય સ્કૂલ સંચાલકોને અપીલ કરી છે, તમને કોઈ પણ વ્યક્તિ બ્લેકમેલ કરી રહ્યા હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરો। આવા લોકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે। સ્કૂલ સંચાલકોને બ્લેકમેલ કરવું એ નહીં ચલાવી શકાય તથા વડોદરાની હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલે પણ તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે। સમગ્ર મામલે પોલીસ તપાસ હાલ કરી રહી છે। ભારતમાં જ્યારે યુવાનો દીકરા દીકરીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરી હોય અને દેશના વડાપ્રધાન એને માર્ગદર્શન આપે, એમની સાથે વાત કરે અને પૂરા ભારતની અંદર દરેક શાળાઓ અને કોલેજ એમના સુધી આ મેસેજ જાય, આ સૌથી ભારતના ઇતિહાસમાં એક મોટી ઘટના છે। આ ગયા વર્ષે પણ એના આગલા વર્ષે પણ હતું। આ સમય એવો છે કે વિદ્યાર્થીઓને એક નાની એવી ટિપ્સ મળે, આ સમયે વિદ્યાર્થીને એક સરસ માર્ગદર્શન મળે અને આત્મવિશ્વાસ એમનો ખીલે, એ હેતુસર વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવ ઉર્જાનું નિર્માણ થાય, પોઝિટિવ વાતાવરણ ઉદ્ભવે। તું કર્મ કર, ફળની આશા ન રાખ, એક સામાન્ય શબ્દ માણસને ઊભો કરતો હોય છે। ત્યારે આવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ એજ છે, જ્યારે એને થોડું એવું મોટિવેશન મળે તો એ ચોક્કસ પ્રકારે સફળ થતા હોય ને મેન્ટલી રીતે અથવા તો ડિપ્રેશનમાં વગેરે ઘણા આપણા જ બાળકો હોય છે, બાળક એ વિદ્યાર્થી હોય છે। તો આવી નાની ટિપ્સથી એમના ઘણીવાર ઉર્જાનો ખીલતી હોય છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ કાર્યક્રમની અંદર પૂરા ગુજરાત અને બધી જ જગ્યા પર મંત્રીશ્રીથી લઈને તમામ મુખ્ય અધિકારી, સાંસદ, MP, MLA બધા જ લોકો જે તે સ્થળ ઉપર ગયા છે અને આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે। આજે હું વડોદરામાં આ શાળાને આ કાર્યક્રમની અંદર હું હાજર રહેતા ગર્વ અનુભવું છું, કારણ કે વડોદરા એક શૈક્ષણિક નગરી છે, એક સંસ્કારી નગરી। અહીંયાથી ઘણા મહાનુભાવોના જન્મ તો નહીં પણ એમના એજ્યુકેશન લીધા છે। એ નગરીના તમામ સારસ્વત મિત્રોને વંદન કરું છું। સર, એક ઘટના તમારા સુરતની જ છે, જેમાં ગઈકાલે જે આરટી એક્ટિવિસ્ટ દ્વારા એક મોટા સ્કૂલના સંચાલક પાસે 68 લાખ રૂપિયાનો તોડ કરવાનો મામલો સામે આવ્યો છે। એમાં આપે પોતે ઇન્ટરેસ્ટ લઈને આવી કોઈ પણ ઘટના સરકાર ચલાવી લેવા માંગતા નથી। આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે, કોઈ પણ આવું હોય તો સામે આવે। અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા, એટલે જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો, ટ્રસ્ટી સામે આવશે, સરકાર એમની સાથે। શિક્ષણ મંત્રી તરીકે તમે શું એમને આશ્વાસન આપો છો? એ જ આશ્વાસન આપું છું, એમને કોઈ તકલીફ નહીં પડે, સામે આવે, એમને ન્યાય મળશે અને ફરી વખત આવા બ્લેકમેલરો ઊભા ન થાય તો કડક દાખલો બેસે। વડોદરાની ઘટના વિશે આપ જાણતા? વડોદરાના ઘટનામાં હું તે દિવસે રાતના અહીંયા હતો, ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને પોલીસ તપાસ શરૂ છે। ઓકે।